વેલકમ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? અત્યાર સુધીમાં આપણે ગાલાના એસપીસીસીના 3 પેપર્સ કમ્પ્લીટ કરી દીધા છે. 3 પેપરના સેક્શન સી, ડી અને ઈ તેમના વિડીયોઝ આપણને ચેનલ ઉપર મળી જશે. અને સેક્શન એફના જેટલા કંઈ ક્વેશ્ચન્સ ફોર્મેટ, લેટર ફોર્મેટ હોય, સર્ક્યુલર્સ હોય કે ઈમેલ રાઇટિંગ્સ કે જે કંઈ આવે છે એ બધું જ આપણને શોર્ટ્સની અંદર મળી જશે. એટલે પેપર 3નું કન્ટેન્ટ આપણે સેક્શન સી, ડી, ઈ અને એફનું કમ્પ્લીટ અપલોડ કરી દીધું છે. અત્યારે આપણે પેપર 4ના સેક્શન સી થી શરૂઆત કરીશું. ઘણા બધા સ્ટુડન્ટ્સના મેઇલ પણ આવેલા છે અને કોમેન્ટ્સની અંદર પણ લખેલું હતું કે એ અને બી કરાવશો કે નહીં. તો એનું કામ પણ ચાલુ છે. પેલા એક વખત મોટા સેક્શન્સ કમ્પ્લીટ થઈ જાય જેથી કરીને તમને રિવિઝનમાં વધારે ટાઈમ મળી શકે. એટલા માટે થઈને અત્યારે સી, ડી અને ઈના જ આપણે વિડીયો બનાવીએ છીએ. એ અને બીના વિડીયોઝ પણ જેમ જેમ ટાઈમ મળતો જશે એમ બનાવીને અપલોડ કરી દેશું. તો એનું પણ તમારે એક્ઝામના જ્યારે નજીકનો ટાઈમ હોય ત્યારે તમે રિવિઝન કરી શકો. તો અહીંયા આપણે પેપર 4ના સેક્શન સી ની શરૂઆત કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે ગીવ ઇન્ફોર્મેશન અબાઉટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બેંક્સ. તો બેંકના કેટલા ટાઈપ છે? અહીંયા જસ્ટ આપણે બેંકના જે ટાઈપ છે એના નામ જ લખવાના છે. તો 5 ટાઈપની બેંક્સ છે. નેશનલાઇઝ છે, પ્રાઇવેટ બેંક્સ હોય, ઇન્ડસ્ટ્રીયલ, એગ્રીકલ્ચર અને કોઓપરેટિવ બેંક્સ. સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ઓર્ગેનાઇઝેશન કેન બી કોલ્ડ લોકલ ઓર્ગેનાઇઝેશન. માર્ચ 24માં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો નોન ગવર્મેન્ટ ચેરિટેબલ ઓર્ગેનાઇઝેશન્સ હોય, પછી પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન્સ હોય અને કોઓપરેટિવ સોસાયટીઝ હોય કે જે પોતાની સર્વિસીસ કાં તો ફ્રી ઓફ ચાર્જ આપતી હોય અથવા તો કન્સેશનલ રેટ્સ ઉપર કોઈ કોઓપરેટિવ સોસાયટીઝ સર્વિસ આપતી હોય તો એ બધા જ લોકલ ઓર્ગેનાઇઝેશન્સ કહેવાય. એના પછી 33 નંબરનો ક્વેશ્ચન છે એક્સપ્લેન સર્કમસ્ટન્સીસ ઓફ ડિમોશન. ડિમોશન છે કોઈ પણ કંપનીની અંદર અથવા તો જ્યાં જોબ કરતા હોય એમ્પ્લોઈઝ નો થાય. આ પ્રમોશનનું ઓપોઝિટ છે. પ્રમોશનની અંદર તમારી પોસ્ટ હાયર થાય અને ડિમોશનની અંદર પોસ્ટ છે એ લોવર થાય. તો કયા રીઝન હોઈ શકે? તો કોઈ એમ્પ્લોય છે એને નોટિસ આપવામાં આવે છતાં પણ પોતાની ડ્યુટી છે એને નેગ્લિજન્ટ કરે અથવા તો ઇગ્નોર કરે. એના પછી ઇફિશિયન્સી જે તે એમ્પ્લોયની કન્ટિન્યુઅસ ડિક્રીઝ થાય. કોઈ કંપનીની અંદર અથવા તો જે પોતાનો ડિપાર્ટમેન્ટ છે એની અંદર કોઈ સિરિયસ માલ પ્રેક્ટિસ પોતે કરતા પકડાઈ જાય અથવા તેની અંદર ઇન્વોલ્વમેન્ટ હોય, સિરિયસ માલ પ્રેક્ટિસની અંદર એનું કોઈ ઇન્વોલ્વમેન્ટ પણ જો જોવા મળે તો એવા સર્કમસ્ટન્સીસની અંદર. એના પછી એનું જે મિસબિહેવિંગ છે એ રિપીટેડલી પોતે મિસબિહેવ કરતા હોય કંપનીના એમ્પ્લોય સાથે અથવા તો હાયર ઓથોરિટીઝ સાથે અને ફેલ્સ ટુ પરફોર્મ અલોટેડ ટાસ્ક. તો એને જે કામ આપેલું છે, જે ટાસ્ક આપેલા છે એ પોતે પરફોર્મ ન કરી શકે તો એવા ટાઈમે ડિમોશન છે એ થઈ જાય. 34 નંબરનો ક્વેશ્ચન છે સ્ટેટ ધ સર્કમસ્ટન્સીસ ઓફ શેર સરેન્ડર. તો કયા ટાઈમે શેર છે સરેન્ડર કરવા પડે? તો ફર્સ્ટ વન છે શેર સર્ટિફિકેટ છે એ ટોન થઈ જાય. સેકન્ડ વન છે શેર સર્ટિફિકેટ છે એ ઇલીગલ બની જાય. થર્ડ વન છે કે જે શેર ટ્રાન્સફરની એન્ટ્રી કરવા માટે જે સર્ટિફિકેટની અંદર જગ્યા હોય એ જગ્યા છે એ બધી કમ્પ્લીટલી ફિલઅપ થઈ જાય, કોઈ સ્પેસ બાકી ના રહી. એના પછી ફોર્થ વન છે શેર્સ આર ટુ બી કોન્સોલિડેટેડ અને ફિફ્થ વન છે શેર્સ છે એના સબ ડિવિઝન જો થયા હોય તેવા ટાઈમે શેર સરેન્ડર કરવા પડે. તો માર્ચ 22 અને 24માં પૂછાયેલો ક્વેશ્ચન છે. ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ આઈએમપી ક્વેશ્ચન. 34 નંબરનો ક્વેશ્ચન છે. 35 નંબરનો ક્વેશ્ચન વોટ ઇઝ ઇલીગલ એલોટમેન્ટ ઓફ શેર એઝ વેલ એઝ ઇરેગ્યુલર એલોટમેન્ટ. તો આની અંદર આપણે ઇલીગલ પ્લસ ઇરેગ્યુલર બંને શેર વિશે ડિસ્કશન કરીને આપવાનું છે. તો સૌથી પહેલું છે કે શેર ઇરેગ્યુલર અને ઇલીગલ બંને ક્યારે બને? તો એક્સેપ્ટન્સ ઓફ વેલિડ ઓફર એન્ડ એક્સેપ્ટન્સ બેમાંથી એકેય ન થયું હોય. ઓફર પણ કંપનીએ ન આપી હોય અને ઓફરને એક્સેપ્ટ પણ ન કરી હોય તો એવા ટાઈમે ઇલીગલ અથવા તો ઇરેગ્યુલર થઈ જાય છે. પછી એલોટમેન્ટ છે એ કોઈ ઇમ્પ્રોપર ઓથોરિટીઝે કરી દીધું હોય તો એવા ટાઈમે પણ શેર એલોટમેન્ટ છે એ બંને ગણાશે, ઇરેગ્યુલર એઝ વેલ એઝ ઇલીગલ. કોઈ માઇનરને એલોટમેન્ટ કરી દેવામાં આવે તો એની અંદર પણ શેર એલોટમેન્ટ છે એ બંને થઈ જશે, ઇલીગલ અથવા તો ઇરેગ્યુલર. અને આફ્ટર પ્રિસ્ક્રાઇબ ટાઈમ તો જે શેર કોલનો ટાઈમ હોય અથવા તો જે ટાઈમ
આપેલો હોય એના પછીના ટાઈમની અંદર કોઈને શેર એલોટ થાય છે તો એવા ટાઈમે પણ ઇલીગલ અને ઇરેગ્યુલર બંને ગણાશે. 36 નંબરનો ક્વેશ્ચન છે વોટ કાઇન્ડ ઓફ ડિબેન્ચર્સ આર એફસીડી, પીસીડી, એમડી એન્ડ એનસીડી. અહીં શોર્ટ ફોર્મ આપેલા છે, આપણે એનો ફૂલ ફોર્મ અને સાથે સાથે શોર્ટની અંદર એક્સપ્લેન કરવાનું છે. તો ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર કે જે ડિબેન્ચર આફ્ટર સમટાઈમ્સ ઇક્વિટી શેરની અંદર જો કન્વર્ટ થઈ શકે એવા હોય તેને ફુલ્લી કન્વર્ટેબલ કહેવાય, જેને એફસીડી પણ કહેવાય. પીસીડી એટલે પાર્શિયલી કન્વર્ટેબલ કે જે એમાંથી ટોટલ ડિબેન્ચર હોય એનો અમુક પાર્ટ જે ઇક્વિટી શેર્સની અંદર કન્વર્ટ થઈ શકે એને પાર્શિયલી કન્વર્ટેબલ કહેવાય. એનસીડી એટલે કે નોન કન્વર્ટેબલ, તો જેની અંદર કન્વર્ટેબલ શેરને ઇક્વિટી શેરમાં કન્વર્ટ થવાનું કોઈ પ્રોવિઝન્સ જ આપેલું ન હોય તેવા જે ડિબેન્ચર્સ છે એને એનસીડી કહેવાય. અને એમડી એટલે કે મોર્ગેજ ડિબેન્ચર, જેની અંદર કંપનીની કોઈ અસેટ છે એને મોર્ગેજ કરી અને એના ઉપર ડિબેન્ચર આપવામાં આવતું હોય તો એને એમડી કહેવાય એટલે કે મોર્ગેજ ડિબેન્ચર કહેવાય. 37 નંબરનો ક્વેશ્ચન છે સ્ટેટ ધ મેથડ્સ ટુ ઓબ્ટેઇન મેમ્બરશિપ ઇન શોર્ટ. તો કઈ મેથડ છે કે જેનાથી મેમ્બરશિપ મળી શકે? તો ફર્સ્ટ વન છે સાઇનિંગ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, સેકન્ડ વન છે એલોટમેન્ટ ઓફ શેર, ટ્રાન્સફર ઓફ શેર, ટ્રાન્સમિશન ઓફ શેર, shares acquired as consolidated consideration, estoppel or holding out, execution of letter of renunciation, convertible debentures and sweet equity shares. તો આ 9 circumstances છે કે જેની અંદર મેમ્બરશિપ આપણને મળી શકે છે. 38 નંબરનો ક્વેશ્ચન છે when appointment of female director is essential. તો ફિમેલ ડાયરેક્ટરની જરૂર ક્યારે પડે અથવા તો કંપનીની અંદર ફિમેલ ડાયરેક્ટર ક્યારે રાખવામાં આવતા હોય છે, એસેન્શિયલ ક્યારે બની જતું હોય છે? તો 22 માર્ચ 23 અને જુલાઈ 22 આ ત્રણેય વખતે પૂછાયેલો ક્વેશ્ચન છે. સો ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ આઈએમપી ક્વેશ્ચન. તો એઝ પર કંપનીઝ એક્ટ એવરી લિસ્ટેડ કંપની હેવ શેર કેપિટલ, તો જેનું શેર કેપિટલ મોર ધેન 100 કરોડ હોય અને જેને ક્લાસીસ ઓફ કંપનીની અંદર પ્રિસ્ક્રાઇબ કરેલું હોય તો એવા કંપનીઝની અંદર ફિમેલ ડાયરેક્ટરની એપોઇન્ટમેન્ટ છે એસેન્શિયલ બની જતી હોય છે. પણ 100 કરોડ શેર કેપિટલ છે એ તમારું કીવર્ડ છે, આ તમારા આન્સરની અંદર આવવું જ જોઈએ. 39 નંબરનો ક્વેશ્ચન છે વિચ ડિટેલ્સ આર ઇન્ક્લુડેડ ઇન નોટિસ ઓફ મીટિંગ. તો મીટિંગની નોટિસની અંદર કઈ વસ્તુ ઇન્ક્લુડેડ હોવી જોઈએ, કઈ ડિટેલ્સ હોવી જોઈએ? જૂન 24 પૂછાયેલો ક્વેશ્ચન છે. તો નોટિસની અંદર ડેટ ડે એન્ડ ટાઈમ ઓફ મીટિંગ, વેન્યુ ઓફ મીટિંગ, એજન્ડા ઓફ મીટિંગ અને પર્ટિક્યુલર્સ રિગાર્ડિંગ સ્પેશિયલ રિઝોલ્યુશન જો આપવાનું હોય સ્પેશિયલ રિઝોલ્યુશન તો એ, બાકી આ ત્રણ વસ્તુ તો કમ્પલસરી હોવી જ જોઈએ. 40 નંબરનો ક્વેશ્ચન છે રાઇટ ડાઉન ધ નેમ્સ ઓફ મોડ ઓફ લિક્વિડેશન. તો કોઈ કંપનીનું ડિઝોલ્યુશન લિક્વિડેશન માટેના ખાલી નામ આપવાના છે અને આટલી બધી માર્ચ 22, 23, જુલાઈ 22 એન્ડ જૂન 24, તો 4 વખત રિસેન્ટલી પૂછાયેલો ક્વેશ્ચન છે. ઇટ ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. તો લિક્વિડેશનના મોડની અંદર એક તો કમ્પલસરી વાઇન્ડ અપ હોય કે જે કોર્ટ ઓર ટ્રિબ્યુનલના ઓર્ડર ઉપર કરવું પડતું હોય, એ કમ્પલસરી હોય. અને વોલન્ટરી વાઇન્ડ અપ, તો મેમ્બર્સ ડિસાઇડ કરે વોલન્ટરી વાઇન્ડ અપ કરવાનું, આઈધર ક્રેડિટર ડિસાઇડ કરે, તો આની અંદર વોલન્ટરી વાઇન્ડ અપ છે એ થઈ જતું હોય છે. તો અહીંયા આપણો સેક્શન સી કમ્પ્લીટ થાય છે. ફરી મળીશું સેક્શન ડી સાથે. ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરજો, તમારા ફ્રેન્ડ્સની સાથે શેર કરજો અને કોમેન્ટ પણ કરજો કે તમે આ કન્ટેન્ટ કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો. થેન્ક યુ.